જય હિન્દ મિત્રો. આમ તો ઘણા વખતથી ટાઈમ નથી મળતો કે આ યુટ્યુબ ઉપર વિડીયો અપલોડ કરવાનો, પરંતુ આજે એક એવી ઘટના હતી જેને લીધે વિડીયો બનાવવો પડ્યો અને તમારા સુધી એક મેસેજ પહોંચાડું છું કે હમણાંનો એક કિસ્સો છે મહેસાણા બાજુનો, અને ત્યાં કને એક કિસ્મતસિંહ ચાવડા કરીને, અને એ લોકોએ ને એજન્ટે કીધું કે તમને અમે પોર્ટુગલમાં ત્યાં કને સ્થિર કરી આપશું એમ, અને તમને પોર્ટુગલની ત્યાંની જે સિટીઝન વિઝા છે એ અપાવશું. અને આ લોકોને એવો એક વિચાર આવ્યો કે આપણે પોર્ટુગલ ત્યાં કને શિફ્ટ થઈ જઈએ, અને એના માટે થઈને એજન્ટને લાખો રૂપિયા આપ્યા. અને આ લોકોને અહીંયાથી દુબઈના રસ્તે પોર્ટુગીઝ મૂકવા માટે થઈ, અને પછી એને કીધું કે લિબિયામાં તમારો એક હોલ્ટ છે અને લિબિયાથી પછી તમારે ત્યાં જવાનું છે. ઓકે, હવે આ લિબિયામાં જવાનું કહી અને ત્યાં કનેથી લિબિયામાં આ લોકોને ઉતારી નાખ્યા અને ત્યાં કને કિડનેપ કરી નાખ્યા. અને આ પરિવારે ત્યાં કને 85 લાખ રૂપિયા ત્યાં ભરી અને આ પરિવાર અહીંયા કને રિટર્ન આવ્યો છે. બંને હસબન્ડ વાઈફ અને એની દીકરી. તમે એનો અવાજ તમે સાંભળજો, આ અવાજ તમને સંભળાવું છું. फिर मेरा मोबाइल पकड़ लिया, बोलता है वीज़ा के लिए ईमेल आएगा. मोबाइल में मोबाइल लिया, पासपोर्ट लिया, मेरे पास 100 मनी था 6,000, वो भी ले लिया. फिर हमको बोलता है वीज़ा सुबह आएगा, तो सुबह आपको अगले फ्लाइट में बिठाने का, मीठा के लिए आपको बंधक रखा था. हमको 18 दिन बंधक रखा है. 18 દિવસ સુધી આને બંધક રાખી દીધો લિબિયામાં. वो ऐसा बोल रहे थे पैसा दो और निकलो इधर से. એટલા માટે આવી રીતના જે પણ આ છે એ વ્યક્તિઓને ત્યાં કને બંધક બનાવી લે છે. એટલા માટે જે ગુજરાતીઓનું અત્યારે ઘેલું લાગ્યું છે અમેરિકા જવા, કેનેડા જવા, તમે માનશો કેનેડા અત્યારે લોકો વ્યાજે રૂપિયા લઈને કેનેડા ગયા છે અને એ કેનેડામાં એને જોબ નથી મળતી. હવે એક મારા મિત્ર છે, એના દીકરાને ત્યાં કને જોબ નથી મળતી. કમસે કમ નહીં તો 50 લાખ રૂપિયા એ લોકો કરજો કરી ચૂક્યા છે, અને ત્યાં કેનેડા જવાના ઓલા શોખમાં અત્યારે એ લોકો હેરાન ને પરેશાન છે, સમજ્યા. હવે એ ત્યાંથી જો એને નહીં મળે જોબ તો એને ત્યાંથી પાછું આવવું પડશે. પછી ગુજરાતના અત્યારે 8 જણા એ એક કેનેડા જવાના ટેન્શનમાં એજન્ટોના ચક્કરમાં ફસાયા છે, અને એક જગ્યાએથી એ લોકો વિડીયો મોકલાવી રહ્યા છે કે અમે ફસાઈ છીએ. એટલે અમેરિકા જવાની લાલચ, કેનેડા, લંડન જવાની લાલચ અને એજન્ટોમાં ફસાવ નહીં. આજે કોરોના પહેલાંથી અમે લોકો કહીએ છીએ લોકોને કે તમે તમારી રીતે તમે ધ્યાન રાખો, ફસાવ નહીં તમે. તેમ છતાં પણ ભગવાન જાણે ગુજરાતીઓને જાણે કે દુનિયામાં ભારત દેશ કરતાં વિદેશમાં જેમ કેમ સ્વર્ગ છે એમ ત્યાં કને મરવા જઈ રહ્યા છે. અહીંયા કને કાંઈ કાઢી લેવાનું નથી મારા ભાઈ. અને એજન્ટોના ચક્કરમાં 50 લાખ રૂપિયા ત્યાં નાખો, એના કરતાં 50 લાખમાં ધંધો કરો ને ત્યાં કને, તો ત્યાં કને સારી રીતના તમે લોકો રૂપિયા કમાઈ શકો એમ છો, બરાબર. હવે આ આખો પરિવાર ત્યાં કનેથી 85 લાખ રૂપિયા દઈને ત્યાંથી લિબિયાના ગુંડાઓને ડાકુઓના કિડનેપ કરી લીધો હતા, એમાંથી છૂટીને અહીંયા કને આવ્યો, બરાબર. હવે આ રૂપિયા કીધી ભરી લેશે? ઓકે, એટલે પોલીસ પરેશાન, ત્યાં કનેથી બીજા પ્રશાસન પરેશાન એને છોડાવવા માટે થઈને. એના કરતાં ક્યાં ભારત દેશમાં કામ ઓછું છે અને ક્યાં ભારત દેશમાં એટલી બધી બેરોજગારી છે, અને એમાં ગુજરાતમાં તો એટલી બેરોજગારી છે જ નહીં. તમે 40-50 લાખ રૂપિયા એજન્ટોને દઈને તમે લંડન ને અમેરિકા જાઓ, એના કરતાં એલા મહેસાણામાં કે કચ્છમાં ત્યાં કને ધંધો કરો ને 50 લાખ રૂપિયા રોકીને, તોય તમે લોકો અહીંયા કને હાંજ પડે નહીં તો તમે 10, 15, 20 હજાર રૂપિયા ત્યાં કને કમાઈ લો, બરાબર. એટલા માટે વિદેશમાં કાંઈ કાઢી લેવાનું નથી, બરાબર. એટલા માટે ત્યાં કને ગુજરાતમાં ને ભારતમાં રહ્યો ને ધંધા કરો ને ત્યાં કને કામ કરો, બરાબર. આટલું બધું કામ તમે વિદેશમાં કરો છો, આટલું એનાથી અડધું કામ તમે ભારતમાં કરો ને તોય તમે રૂપિયા કમાઈ શકો. આવડી બધી ખેતી છે ત્યાં કને, એગ્રીકલ્ચર છે. આ ખેતી કરવાનું છોડી અને અહીંયા કને દુબઈ ને મસ્કતમાં ને બધે આવે છે લોકો. તમે માનો ને માનો આ લોકો પાસે ભાડા ભરવાના રૂપિયા નથી હોતા. ભાડા ભરવાના, ન દુકાનના ભાડા ભરવાના રૂપિયા હોય છે, ન ઘરના ભાડા ભરવાના રૂપિયા હોય છે, પણ એક જ સ્ટેટસ સમાજમાં દેખાવું જોઈએ. અમે મસ્કતમાં છીએ, અમે દુબઈમાં છીએ, અમે અમેરિકામાં છીએ, લંડનમાં છીએ, સમજ્યા. ભલે ને મોલમાં સુપર માર્કેટમાં ખરીદવાના રૂપિયા ન હોય, પણ મોલમાં જઈને ફોટા પડાવે હારા હારા. અને કોકની ગાડી હોય, મર્સિડીઝ હોય કે રેન્જ રોવર હોય, ઉમાજીની બાજુમાં ફોટા પડાવે. એટલે લોકોને ઇન્ડિયામાં સમાજને શું લાગે, ઓ આ ભાઈ તો અમેરિકા ગયા, લંડન ગયા, આવી ગાડીઓમાં ફોટા પડાવે ને અહીંયા છે. પણ એવું કાંઈ હોતું નથી. આ ખોટો સ્ટેટસ છે, સમજ્યા. એના વિશેષ કાંઈ નથી. ઓકે, જે લોકો બિઝનેસમેન છે, કરોડો રૂપિયા છે એની પાસે છે. બાકી બધા આવી રીતના આવા ઘણા બધા લોકો છે
કે જેની પરિસ્થિતિ અમારા સામે જોઈ છે. અને 400 માણસોને એજન્ટના ચક્કરમાંથી મેં પોતે છોડાવ્યા છે ત્યાં કને. એનું દુબઈમાં સાક્ષી છે લોકો, સમજ્યા? એટલે આવી રીતના ફસાવો નહીં અને પોતાનું કામ કરો. અને એને આવા વિદેશમાં જવા માટે લઈ ગયાવાળા એજન્ટનો નંબર પછી લાગશે નહીં તમને, અને હેરાન થઈ જશો. અને આ વિડીયો સારો લાગે તો શેર કરજો બધાને, એટલે બધાની આંખો ઉઘડે અને ખબર પડે લોકોને. થેન્ક યુ.